આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. દલાલ મારફત મુંબઈથી બાય લઈ આવ્યા, મુંબઈ બાજુથી, અને 15 દિવસ જ માત્ર રોકાણી અને 1 લાખ રૂપિયાનું કરી અને વહી ગઈ. આ કિસ્સો છે અર્જુનભાઈ લક્કડ, પટેલ સમાજમાંથી ભાઈ આવે છે, એમણે વર્ણવેલો આ કિસ્સો છે. તો આ પૂરો સાંભળો. હલો હા હલો બોલો. સાહેબ, હા બોલો સીતારામ બોલો સાહેબ. બોલો. હા ઓલા મને નંબર આપ્યો ને તમારો. કોને? મહારાજ બિપિનભાઈ છે ને? ક્યાં ના વળી બિપિનભાઈ? અહીંયા ઓલા પણ મોટા વરાસા રે. મોટા વરાછા છે એમ ને? હા 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 હાજુ હાજુ. હા ઓલે મારુતિ સોસાયટી છે ને એની બાજુમાં રે. બરાબર. હા હા. શું નામ તમારું? મારું નામ અર્જુનભાઈ. આપડે ત્યાં મારો સંબંધ ગોતવાનો છે. કોણ એને તમારું કીધું પોતાને? તું. હા મારી હાટું પોતાને. હા હું આખું નામ શું તમારું? અર્જુનભાઈ હીરાભાઈ લક્કડ. ઠેક. લક્કડ એટલે કેમ આવે લક્કડ? લક્કડ પટેલમાં. પટેલમાં. હા 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 બરાબર. હા જવા લક્કડ છે અને હીરાબાઈ શું હીરાબાગ. હા હાચું 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 હાચું. હા હા એવું છે. હા. આપણે યુટ્યુબમાં મેલીએ છે ખબર છે ને? હા યુટ્યુબ હું નહીં વાપરતો પણ. હા પણ આપણે તો યુટ્યુબ નું છે એટલે તમને વળી પછી છેલ્લે એમ કહો કે ના યુટ્યુબમાં નહીં મેલતા, તો એવું નહીં. યુટ્યુબમાં હા મેલજો આપણે જે વાતચીત કરીએ, બરાબર ને? હા હા તો હું આખું નામ હું તમારું? અર્જુનભાઈ હીરાભાઈ લક્કડ. અને કેટલી ઉંમર થઈ? 40 વર્ષ થયા. કેમ એટલા બધા વર્ષ ખાઈ ગયા? અરે પછી મળવું જોઈએ જાય. હા તો અલા ભાઈ એવું થોડું હાલે યાર. આટલી બધી દીકરીઓ આટા મારે ને તમે કોરા રહી ગયા. હે હે અને પાછા આમ શું છે સાહેબ, આમ જો આપણી પાસે કઈ મિલકત છે ને, બરોબર કઈ એમ મૂળ છે. એ મૂળ ખાલી માણસ છો ને એટલે. હા એમ જો મિલકત કાંઈ છે ને, દેહમાં મકાન છે એક ખાલી, બરોબર. હા એ અને અહીંયા કઈ છે નહીં, જમીન બમીન કઈ ન્યાય કઈ જમીન બમીન કઈ છે નહીં. એમ છે. અહીંયા મકાન ઘરનું કઈ છે નહીં, આપણી પાસે કઈ આમાં મિલકત હું ને નથી. હમ એમ છે. આમાં હું અને કોરા હોય ને એને કાંઈ મળતું નથી. આમાં તો સવાલ ઈ જ છે. કાંઈક ભરેલા હોવો જોઈએ, કાંઈક ભીના હોવો જોઈએ તો કાંઈક મળે. બાકી કોઈને કાંઈ મળતું હોવું નથી. બરાબર ને? આમાં કોરા હોય રહી જાય છે. બરાબર. અને આપડે છે ને ખાઈને ખાધા કરીએ છીએ, 25,000 પગાર છે. એમ બે હારે કામે બે હું મારા બે, બરાબર. હે હા એમ બે હારે એક તિરામાં જાય એમ બે આમે બે તમે અને બે 3 વર્ષ બે હારે. કોની હારે છો? એ મારા જ ને હારે. એક બિપિનભાઈ હારે? હા બિપિનભાઈ. હા એમને તો ભાઈ બહેનો કેટલા છે? એમ બે ભાઈઓ છે. બીજો મોટો છે નાનો છે? હા મોટો છે એ જ પાવણી ગયો અને 3 છોકરા હોય છે. જો બોલો ઈ એકલો પરણી ગયો, તમને રાખી દીધા એમ ને? એવું નતો. એક વાર એમ કર્યું હતું લગ્ન, બરાબર. એ હોય કે દલાલ હસ્તક હતું, એ પૈસા દીધા જ નહીં. આવા હતા એ લૂટી ગયા. એમાં હું આપણે પછી કેવા આપણે એટલે તમારે એકવાર થઈ ગયા તા? હા થઈ ગયેલા છે. એમાં જો દલાલ હસ્તક કર્યું હતું એમ, બરાબર. લાખ પછી રૂપિયા ભર્યા હતા ને એવું કર્યું હતું. એ હોય ગયો. શું કર્યું? 1 લાખ રૂપિયા દીધા હતા એમ? હા 1 ને 10 દીધા. કેટલો ટાઈમ રોકાણી? એ હવે મહિનો જે રોકાણ છે. એમાં મહિનામાં એ બધા 15 દિવસ રહે છે. કુલ 15 દિવસ રહે 15 છે. દીમાં લાખ રૂપિયા કરીને વહી ગઈ? અરે તો તમારા માથે પડ્યું બધું. હે 15 દીમાં શું તમારે વસૂલ થયા હોય? હે આપડે એમ નહીં સાહેબ, આપડે ગઈ તો ભેગા કર્યા, બરાબર. આપડે આખો જે વસ ખાતા તે માને 1,500 કામ ખાતું, બરાબર. હા સાચી વાત એ છે. બધું ભેગું કરી આપડે આવું કર્યું. આવું છે આપડા ભાગમાં થાય ને ભમરો. મારા મને બીજા બહુ છોકરી બતાવી. હું હે હા એ કે કરવો હોય તો મેં ના હવે કોઈ એમ કે હું મફતમાં દઉં તો જ મારે કરવું છે. મારે સંબંધ કરવાનો થતો નહીં. માય દે વાંધો રહી દઈ, મારે નથી કરવાનું. હા પણ પૈસા નથી દેવા. બરાબર ને? બરાબર ને? હા નહીં આપડે સાહેબ, આપડે થોડા ઘણા દેવા પડે. 5-10 હજાર રૂપિયા એનું વાપરવાનું જેવું બધું દેવું પડે. ત્યાં દીકરીને માવતરને એવું દેવું પડે. એવા ગરીબ માણસો હોય દેવા પડે આપડે. પછી એમ કે 50,000 દેજો ને 2 લાખ દેજો ને 3 લાખ દેજો ને એવું ઈ મેં વહીવટ નહીં. ઈ તો હવે એકવાર છેતરાય મને, બીજી વાર થોડું હા છેતરાય. એમ બીજી વખત સાચી વાત છે. હા, સાચી વાત. એવું થાય છે. આવું છે તો અમારે લાખ રૂપિયા લઈને વહી ગયું પડે. ઓકે એની માટે આપડે કઈ કેસ બેસ તો ન કરે, કઈ નથી લખાણ કર્યું ન કરે. કેસ તરત ક્યાંની હતી? મુંબઈ ની હતી. ઓલા મુંબઈ ની હોય તો પછી એ જ કરે ને, એટલે તો આવ્યું હોય. હે આવે બીજા આવે કઈ રીઝન નહીં.
હા. હા શોધવા એટલે લાખ રૂપિયા એ દીધા ને બીજું કઈ લઈ ગઈ હતી પછી ઘરેથી? નહીં નહીં ઘરેનું કઈ હતું આપડે પાસે હતું નહીં, શું લઈ દે આપડી પાસે છે પછી પૈસા આપણે જે ખર્ચો કર્યો એ જ હતું. ખર્ચો થયો એમ ને? હા એમ બીજું આ ગામડામાં ક્યાં મકાન છે તમારું? ગામ કયું ગામ તમારું? ટીમ્બા ગારિયાધાર પાસે, ગારિયાધાર પરોડે ઓલા ઘનશ્યામ લાખાણા નથી હા હા કલાકાર એ અમારા ગામનો છે. હે હા ઘનશ્યામ લાખાણા એ. ઠીક બરાબર. ન્યા મકાન છે તમારે? હા ત્યાં મકાન છે. એમાં શું છે પેલા ગારાનું હતું એ પાડ્યું છે અત્યારે બરાબર, નવું બનાવવાનું છે ઉનાળામાં. છે અને ખેતીની જમીન છે? ખેતીની કાંઈ નથી ખબર. એલા ભાઈ નકરા હાવ કોરે કાઢ હે. એટલે આમ જોધાણા છે કે આપડે પાસે કઈ છે મિલકત કઈ છે ને ખબર કરવામાં થોડુંક કેવરાવ. તો સુરતમાં કેવી રીતે રહ્યો? ભાડે રહ્યો છો? ભાડે, હા ભાડે. અને પગાર હેનો પગાર આવે? શું હીરા ઘસો છો? હા હીરા ગણવાના, હું મારા બે હાલ જ બે કામ એક કેટલા કમાવો? 25,000 આપે પગાર. 25,000 આપે તો કેટલા વર્ષથી આ કમાવો છો તમે? હા આવા તો 6-7 વર્ષ કમાઈ. 7 વર્ષથી. અને ખર્ચો કેટલો થાય તમારો? ખર્ચો વાપરવાનો એ બધો એમ કહો છો ને? હા એ તો 500,000 થતા છે. 500,000 તો 20,000 ની બચત થાય દર મહિને. હે દર મહિને 20,000 બચતા હોય હે? બચત તો થાય જ નહીં. તો બેલેન્સ હશે તમારી આગળ? બેલેન્સ કઈ નહીં થતા રે. હું લુખો થઈ ગયેલા દલાઈ આવે પેલા દલાઈ લઈને મેં ઓલા રખડી હું થાકી ગયો છે. લાગે લઈ જાય બતાવવા ન્યા દઈને આપણે આમ કરે લઈ જાય ને ન્યા પછી બીજી બતાવે આપણે એમ થાય. એવા ધક્કા ખાઈ હું થાકી ગયો. હું એમાં પૈસા બગાડ્યા? એમ પૈસા મારા બધા એમ જ ગયા લૂંટા કમાણો ને એ બધું મેં દલાલમાં કાઢ્યા. મેં તમને હા હું ઓછે કેટલી 50-60 છોકરી જોયા છે. એ બધા આ બધા આવ્યું હાવ પાઠા ન્યા અમુક જગ્યાએ છે ને 200 કિલોમીટર જાય ગાડી લઈને ન્યા જઈને શું કઈ ખબર એ છોકરી તો નાખી ગયેલી લે એ કે હવે એ કાલે આવે છે. હવે આપડે શું રજા પાડીને ગયા હોય ને કાલે રાવર પછી પાછું ન્યા ધક્કો ખાવ જોવા આવા ધક્કા ખવડાવ બોલો ન્યા જઈ એમ છે. એટલે ભાઈ મરાઈ ગયા તો હવે શું કરવું હવે? હે છોરામાં હારે પણ હેરાન થઈ ગયેલા. તો હવે તો પૈસા બગાડવા નથી એનો મતલબ એવો થયો ને? હા હવે પૈસા બગડવા નથી આપતા. મળી જાય તો કરી લેવું છે. બરાબર. હું સારે કઈ ધરાઈ ગયેલો એવું અને જેટલા કમાણા એ બધા આમાં જ નાખે દલાઈ જાય. બાયુ પાછળ નાખે એમ ને? હા અને તો બાય તો મળી જ નહીં એમ ને? હા વાહ કઈ જોવા નથી અમુક ને 2 લાખ રૂપિયા માથે કર્યા. 2 લાખ માથે કર્યા છે? તો હું એલા ભાઈ હવે તો મેળ આવે તો આવે કઈ નક્કી નહીં કઈ. એમ તો માથે પૈસા હોય તો આવનાર બાય શું ખાય પછી? હે એવું છે આ તો. હવે વિપિનભાઈ તમને મારો નંબર આપ્યો પણ હવે તમે જ હાવ કોરે કાઢશો તો હવે ક્યાંથી ભેગું કરવું આમાં? હે કઈક પૈસા તો હોવો જોઈએ, કઈ મકાન હોવું જોઈએ, કઈ મિલકત હોવી જોઈએ. હે પૈસા તો આપડે પાસે જતા જાય બધા હાલમાં. તો હું તો મારો ભરવાના છે લાખ રૂપિયા મારે ભરવાના છે એમ છે. ક્યાં લાખ ભરવાના છે? પટેલ ને જ આપવાના છે. મારા પટેલ ને આપવાના. હું કામ ઉછીના લીધા છે? હા ઉછીના લીધા છે દેવા પડશે ને. હાલે લે. અને આ બાયુ મને ક્યાં? હા એની હાથ લીધા ભાઈ. બહુ કરી હવે તમે તો. આના ક્યાંક છોકરા બોકરા વાળો હોય તો આશા પાડો ધ્યાનમાં રાખજો. હોય તો છોકરા વાળું હાલ છે બીજું તો શું કરો આપણે કઈ મળતું નથી. બીજું શું કરો છોકરો હોય છોરી હોય જે હોય છોકરો તો આપડે કઈ બીજી પીંજણ નહીં કઈ બરાબર. આપડે કઈ એમ સંસ્કારી હારી હોય કે ઘર પર રોટલો ટકા ઘડી દેવી હોય તો બસ આપડે બીજું એની પાસે કઈ જોતું નથી. આપણે એની ના રેડી ના તમારી વાત તો સાચી છે. કઈ વાંધો નહીં. તો તમે એમને તો ભાઈ એમને તો મને બીજાને ઘરે તો મને ફાગા મોટા મારતા આવડે. હું તમને કહું ને મારી પાસે એટલી મિલકત છે ને એટલી તમે કઈ જોવા આવો ને અમારી પાસે ભાઈ ઘરના મકાન છે નામ ને તેને બધું ન કહી દો. અહીં હતું એવું તમને કાકરા કાઢીને કહી દીધું ભાઈ મારી પાસે કઈ છે નહીં. હા એવું કઈક આસુ પાસું હોય એવું કઈક ઘર ગોદું એવું તો ગોઠવી જાવ તો સારું આવે. મન થઈ જાય તમારે જોડાવાનું તો તો જોડાય બરાબર ને? તમારે ઓલું વોટ્સએપ છે તમારા મોબાઈલમાં? હા વોટ્સએપ છે ભાઈ. હા તો ફોટો મોકલતા આવડે છે? હા એ તો આવડે તો મોકલી દો ફોટો. આપણે યુટ્યુબ માં મેલજો. હા બરાબર ને?
આ નંબર પર મોકલો ને. આ નંબરમાં હું તમને જીવન સાથી લખીને મોકલું છું, એમાં તમે તમારો ફોટો મોકલી દો અત્યારે જ. એ હારો, હા હાલો વાંધો લે. ભલે ભલે વાંધો નહીં, હા ભલે ભલે. એ હા.